હવે જો આગળ જોવા જઈએ તો કોર્સમાં 5 નંબરનો જે ટોપિક છે એની અંદર 3 ચેપ્ટરનો સમાવેશ થાય છે. પહેલાં આપણે સૌપ્રથમ ઘડિયાળ જોઈ, ત્યારબાદ આપણે કેલેન્ડર જોયું. તો હવે આગળનો જે ટોપિક છે 5.3 એને કહેવામાં આવે ઉંમર સંબંધિત પ્રશ્ન. હવે આની અંતર્ગત ઉંમર સંબંધિત પ્રશ્નની અંતર્ગત એક ગુણોત્તર અને પ્રમાણ અને એક સરેરાશ આ બેનું કોમ્બિનેશન થવાનું છે. તો એ બધી જ વસ્તુઓ જે છે એ સરેરાશ નામના ચેપ્ટર્સની અંદર પણ તમે આગળ ભણવાના છો અને ગુણોત્તર અને પ્રમાણ જે છે એ પણ તમે આગળ ભણવાના છો. જે વસ્તુ જે બેઝિકલી છે એ તો ચેપ્ટર વાઇઝ વહેંચેલી જ છે, કોર્સની અંદર તમે જોઈ શકો. તો એનો જે કોન્સેપ્ટ છે ઉંમર સંબંધિત પ્રશ્ન, એમાં બેઝિકલી મેં તમને જેમ કીધું કે ભાઈ એક તમારે રેશિયો અને એક તમારી સરેરાશ, આ બે ચેપ્ટરનું કોમ્બિનેશન પણ તમને અહીં જોવા મળશે. તો જોવા જઈએ આપણો પ્રશ્ન નંબર 1. આની અંદર છે ને દરેક પ્રશ્નમાં તમને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ અંગેનું થોડુંક બેઝિક નોલેજ હોવું જોઈએ. ધારો કે ભૂતકાળમાં કોઈ વ્યક્તિની ઉંમર નાની હોય અને ભવિષ્યમાં ઉંમર કેવી થઈ જવાની છે? મોટી. રેડી? તો આ કોન્સેપ્ટ ઉપર આપણે વર્ક કરવાના છીએ. પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે ભાઈ 5 વર્ષ પહેલાં 5 બાળકોની ઉંમરનો સરવાળો 25 વર્ષ હતો, તો 5 વર્ષ બાદ દરેક બાળકની સરેરાશ ઉંમર કેટલી હશે? હવે સમજો તો ધારો કે કોન્સેપ્ટમાં અહીંયા છે ને તમને 3 કાળનો સમાવેશ કરાવવામાં આવેલો છે. ધારો કે અહીંથી ચાલુ કરીએ કે ભાઈ કેટલા વર્ષ પહેલાં? તો કે 5 વર્ષ પહેલાં 5 બાળકો મને આપેલા છે. તો હું કદાચ અહીં લખી નાખું ભાઈ આ મારું વર્તમાન છે અને 5 વર્ષ પહેલાં કયો કાળ હશે? તો કે ભૂતકાળ હશે. અહીં લખી નાખે 5 વર્ષ પહેલાં. રેડી? 5 વર્ષ પહેલાં એમાં વ્યક્તિઓ કેટલા આપ્યા છે? તો કે 5 મને બાળકો આપ્યા છે અને આ 5 બાળકોનો જે ઉંમરનો સરવાળો છે, ફરીથી એકવાર પ્રશ્નને સમજજો ભાઈ, એને આપ્યો છે સરવાળો અને આ કેટલા વર્ષ આપ્યો છે? 25 વર્ષ મને આપેલો હતો. હવે 5 વર્ષ બાદ મને કીધું છે તો વર્તમાનમાંથી તમે મારે આવવાનું છે ક્યાં ભાઈ? ભવિષ્યની અંદર આવવાનું છે. અને કેટલા વર્ષ બાદ? તો કે 5 વર્ષ બાદ. આટલું મારે જોવાનું છે. તો અહીંયા આ લોકોની સરેરાશ ઉંમર કેટલી હશે એટલે મારે સરેરાશ ફાઇન્ડ કરવાની છે. સરેરાશ એટલે શું? પ્રાપ્તાંકોનો સરવાળો ડિવાઇડેડ બાય પ્રાપ્તાંકોની સંખ્યા. હવે સમજો તો ભાઈ એક બાળકની ખાલી વાત કરો કે ભાઈ 5 વર્ષ પહેલાં એક બાળકની ઉંમર 10 વર્ષ હતી. કેટલા વર્ષ પહેલાં? 5 વર્ષ પહેલાં. એનો મતલબ એવો થાય કે હાલમાં એની ઉંમર કેટલા વર્ષ હોય? તો કે 5 વર્ષ પહેલાં 10 વર્ષ હતી, તો અત્યારે કેટલી હોય? તો કે 15 વર્ષ. અને 5 વર્ષ પછી એની કેટલી થઈ જશે? તો કે 20 વર્ષની ઉંમર થઈ જશે. તો ધારો કે એક કામ કરો તો ભાઈ આજે સમયગાળો મને આપ્યો છે, કેટલા વર્ષ પહેલાંનો આપ્યો છે? 5 વર્ષ પહેલાંનો આપ્યો છે. આની અંદર જો હું +5 કરું એટલે મને કયો કાળ મળી જાય? વર્તમાન કાળ. કારણ કે ભૂતકાળમાંથી વર્તમાનમાં આવો એટલે +5 એડ કરવા પડે. નંબર 2 વિચારો કે ભાઈ વર્તમાનમાંથી ભવિષ્યમાં જવું હોય તો બીજા 5 વર્ષ એટલે કે હજી મારે 5 વર્ષનો જમ્પ લગાડવો પડશે. બીજા 5 વર્ષનો જમ્પ લાગ્યો તો ફાઇનલી 5 ને 5 કેટલા વર્ષનો જમ્પ લાગે છે ભાઈ? 10 વર્ષનો જમ્પ લાગે છે. એનો મતલબ એવો થાય કે દરેક બાળકમાં 10 વર્ષ મારે પ્લસ કરવાના રહેશે. રેડી? 5 બાળકો છે, એક બાળકના 10 વર્ષ, બીજા બાળકના 10 વર્ષ, ત્રીજા બાળકના 10 વર્ષ, એમ કેટલા બાળકો છે મારી પાસે? 5. તો કામ કરીએ 10 × 5 એનો મતલબ એવો થાય કે ભાઈ બધાયના હજે મારે 50 વર્ષ પ્લસ કરવા પડશે. કેટલા વર્ષ પ્લસ કરવાના રહેશે? 50. પાછું વિચારો, સરવાળો કેટલો હતો? 25. એમાં હજી હું 50 ને પ્લસ કરી દઉં તો ભવિષ્યમાં આ લોકોનો સરવાળો કેટલા વર્ષ આવવાનો છે? 75 વર્ષ સરવાળો આવવાનો છે. પણ એને મને સરેરાશ પૂછી છે તો આ 75 વર્ષ છે કેટલા વ્યક્તિની છે? તો કે 5 વ્યક્તિની. સરેરાશ એટલે શું? દરેકને મારે વહેંચવું પડે. પ્રાપ્તાંકોનો સરવાળો ડિવાઇડેડ બાય પ્રાપ્તાંકોની સંખ્યા. તો 75/5 હોય તો 15 × 5 = 75 થાય. એનો મતલબ એવો થાય કે દરેક બાળકની સરેરાશ ઉંમર આવશે કેટલા વર્ષ આવવાની છે? 15 વર્ષ આવવાની છે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો જોવા મળે છે? ડીની અંદર મને 15 વર્ષ જોવા મળે છે. અથવા તો આમ પણ કહી શકાય, સમજો. ધારો કે પહેલાં એક વસ્તુ વિચારો તો
દરેકે દરેક પ્રાપ્તાંકને અસર થાય એવી બેઠે બેઠી સરેરાશને અસર થાય, પણ હા કન્ડિશન એટલે દરેકને અસર થવી જોઈએ. તો અહીંથી વિચારો તો ભાઈ સરવાળો કેટલા વર્ષ છે ભાઈ? 25 વર્ષ. કેટલા વ્યક્તિઓનો? 5. તો હું અહીંયાથી જ આની સરેરાશ ફાઇન્ડ ધારો કે કરી લઉં તો સરેરાશ કેટલા વર્ષ આવી જશે? 5 વર્ષ આવી જશે. રેડી? 25/5, કારણ કે સરવાળો 25, પ્રાપ્તાંકો 5, એટલે સરેરાશ કેટલી આવી ગઈ? 5. હવે મારે કેટલા વર્ષનો જમ્પ લગાડવાનો છે? 10 વર્ષ. ભવિષ્યમાં જવા માટે ભૂતકાળમાંથી વર્તમાનમાં આવવાનું, વર્તમાનમાંથી ભવિષ્યમાં જવા એટલે 5 અને 5 10 વર્ષનો જમ્પ લાગે. તો આ 10 વર્ષથી દરેકે દરેકમાં લાગવાના છે. તો કે હા, તો સરેરાશમાં પણ 10 વર્ષનો જ વધારો થાય. કેટલા હતા? 5. 5માં 10 એડ કરો તો પણ તમારો ફટાફટ આન્સર આવી જાય. કેટલા વર્ષ આવી જશે? તો કે 15 વર્ષનો સરવાળો સરેરાશ મળી જશે. બે રીતે તમે દાખલો ગણી શકો, તમને જેમ મજા આવે. આગળ વધવા જઈએ, પ્રશ્ન નંબર 2. આગળના પ્રશ્નમાં જોવા જઈએ તો આપણને આપ્યું છે ભાઈ પિતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર 3:1 છે. 4 વર્ષ પહેલાં તે ગુણોત્તર 4:1 હતો. તો પિતા અને પુત્રીની આજથી 2 વર્ષ પછીની ઉંમરની સરેરાશ કેટલી હશે? હવે અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે સરેરાશ, પણ કેટલા વર્ષ પછીની ભાઈ? 2 વર્ષ પછીની. એનો મતલબ એવો થાય કે તમારે પહેલાં હાલની ઉંમર તમારી પાસે હોવી જોઈએ અને એમાં પ્લસ કેટલા કરવા પડશે? તો કે 2 પ્લસ કરવા પડશે. હવે જો તો જનરલી કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉંમર સંબંધિત પ્રશ્ન આવશે એટલે આ અત્યારે તમે ગુણોત્તરવાળો પ્રશ્ન જોયો. તો જ્યારે કોઈપણ પ્રકારનો ગુણોત્તર હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા એક સમજો, ધારો કે અહીંયા 2:3 છે. કેટલા આપણને આપેલા છે? 2:3. તો જ્યારે કોઈપણ પ્રકારના કોન્સેપ્ટ વાઇઝ જ્યારે તમે આગળ વધશો તો મારો કોન્સેપ્ટ શું કહે છે, હું આમ જ હંમેશા વિચારીશ આની પાસે કેટલા ભાગ છે? 2 ભાગ છે. અને આની પાસે કેટલા ભાગ છે? 3 ભાગ મને આપેલા છે. હવે સમજો તો 2 ભાગ આના અને 3 ભાગ આના, તો કુલ ભાગની હું વાત કરવા જાઉં, કુલ કેટલા ભાગ મળવાના છે? તો કે 5 ભાગ મને મળવાના છે. આ એક બેઝિક કોન્સેપ્ટ સમજો એટલે આ પ્રશ્નમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. આગળ વિચારો, હું તમને એમ કહું આના કરતાં આની પાસે કેટલા વધારાના ભાગ છે? તો કે 1 ભાગ છે. રિવર્સ વિચારો કે આના કરતાં આની પાસે ઓછા કેટલા ભાગ છે? એટલે 1 ભાગ કેવો છે? ઓછો છે. તો આપણે જે વાત કરવાના છીએ શેની યારે વાત કરશું? ભાગ રિલેટેડ આપણે વાત કરવાના છીએ. બાકી જનરલી કોઈ પણ પ્રકારનો જ્યારે ગુણોત્તરનો કોન્સેપ્ટ હોય ત્યારે એને અચળ પદ સાથે ગુણાકાર કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ 2:3 હોય તો આને કહેવામાં આવે 2x જેમ કેટલા કહેવામાં આવે? 3x. પરંતુ શોર્ટકટ ખાતર આપણે ક્યાંય એક્સને ઉપયોગમાં લેતા નથી. રેડી? માત્ર ને માત્ર શોર્ટકટ છે એટલે આપણે એને ભાગ વડે દર્શાવશું અને ભાગથી એને હંમેશા સોલ્યુશન કરવાની ટ્રાય કરશું. હવે આપણા મુખ્ય પ્રશ્નની અંદર જો હું સમીકરણને બનાવવા જાઉં તો સમીકરણ શું કહે છે? એવું કાંક કહે છે કે ભાઈ પિતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર 3 કેટલો હતો? 1 હતો. તો આને જો હું સમીકરણ વાઇઝ બનાવવા જાઉં તો આને આવું કહેવાય કે ભાઈ 3x ના છેદમાં શું કહેવામાં આવે? x કહેવામાં આવે. 3x ના છેદમાં શું કહેવામાં આવે? x. પછી શું કીધું? 4 વર્ષ પહેલાં. તો આપણને આઈડિયા છે કે ભાઈ 4 વર્ષ પહેલાં એટલે ભૂતકાળ બની જાય, પછી કીધું હોત તો ભવિષ્યકાળ. તો 4 વર્ષ પહેલાં જે છે આ બેયની ઉંમર 4 વર્ષ કેવી હશે? નાની હશે. એટલે અહીંયાથી હું -4 કરીશ અને અહીંયાથી પણ માઇનસ કેટલા કરી નાખવાનો છું? 4 કરી નાખવાનો છું. આના કારણે મારો રેશિયો કેટલો આવશે? તો કે 4:1 એટલે 4ના છેદમાં શું આવવાનો છે? 1 આવવાનો છે. તો ફરીથી એકવાર જો આ સમીકરણને તમે ઉકેલશો એના કારણે તમને કિંમત કઈ મળશે? એક્સની કિંમત મળશે. એક્સની કિંમત એટલે કેવી હતી? હાલની ઉંમર. રેડી? એમાં પછી 2 એડ કરી દો એટલે તમને પિતા અને પુત્રીની ઉંમર મળશે. પણ મેં જેમ કીધું એમ આપણે કોઈ દિવસ સમીકરણ વાઇઝ પ્રશ્નને સોલ્વ કરવાનો થતો નથી. આપણે આપણી શોર્ટકટથી જ પ્રશ્નને સોલ્વ કરશું. પહેલાં વિચારો, હાલમાં એટલે આના વર્તમાન કાળ કહેવામાં આવે કે ભાઈ પિતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર 3:1 છે. એટલે અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ આ ફાધર છે અને આ ડોટર છે. રેડી? હવે વર્તમાન વિચારો તો ભાઈ વર્તમાન જેને ગુણોત્તર આપ્યો છે વર્તમાનનો એ કેટલો આપ્યો છે? 3 કેટલો આપ્યો છે? મને 1 આપેલો છે. આ વર્તમાનનો ગુણોત્તર છે. 4 વર્ષ પહેલાં જો હું તમને કહેવામાં આવે એટલે ભૂતકાળ બની જશે. તો અહીંયા લઈ લો કે અહીંયા જે રેશિયો આવવાનો છે કેવો આવવાનો છે? ભૂતકાળનો રેશિયો આવવાનો છે. અને અહીંયાથી અહીંયા ગેપ પડે છે કેટલા વર્ષનો છે? તો કે 4 વર્ષનો ગેપ પડે છે. 4 વર્ષ પહેલાં એટલે 4 વર્ષનો ગેપ પડતો હોય. હવે શોર્ટકટલી જો સમજવા જઈએ
તો અહીંથી વિચારો તો ભાઈ આનો ગુણોત્તર કેટલો આપણને આપ્યો છે 4:1. તમે તફાવત વિચારો તો 4માંથી કેટલા થયા 3, 1 ઘટ્યો, 1ના કેટલા રહ્યા 1, કાંઈ ચેન્જીસ થયો નથી. જો બેયના તફાવત સરખા હોત ને તો તમે સીધી રીતે પ્રશ્નનો જવાબ ફટાફટ આપી શક્યા. પણ અહીંનો તફાવત અને અહીંનો તફાવત બેયના કેવા છે? અલગ અલગ. પહેલાં સૌપ્રથમ ઊભા તફાવત લેવાના, ચેક કરવાનું કે શું ઊભા તફાવત સમાન મળે છે કે નહીં. જો ઊભા તફાવત સમાન નથી મળતા તો આડા તફાવત લેવાના. સમજો કેવી રીતે તફાવત લેવાના થશે ભાઈ? આડા તફાવત, સોરી, અહીંનો ને અહીંનો તફાવત લ્યો તો કેટલાનો આવે છે? 2નો. નીચેનો તફાવત 2નો આવ્યો. ઉપરનો તફાવત લ્યો એટલે 4 અને 1, તો તફાવત કેટલો આવશે? 3નો. હવે શું કરવાનું કે આ 3 જે મળે છે એના આ બે સાથે ગુણવાના, 2 જે મળે છે એના આ બે સાથે ગુણવાના, એટલે ઓટોમેટિકલી તફાવત સમાન થઈ જશે. જોઈ લેજો. ફરીથી એકવાર, ઊભા તફાવત લીધા એટલે મને તફાવત સમાન મળ્યા નહીં, તો મેં શું કીધા? આડા તફાવત લીધા અને એને સામસામે ગુણાકાર કર્યો. ફરીથી એકવાર, કેટલા છે? 3, તો 3ને આ બે વડે ગુણો, અહીંયા 3 તેરી 9 થાય અને અહીં થશે 3 એકા 3. આ વર્તમાનનો નવો ગુણોત્તર મળ્યો. 2 છે ઉપર ગુણાકાર કરો, અહીંથી ચાલુ કરો, 4 દુને 8 અને 2 એકા કેટલા થઈ ગયા? 2. રેડી? તો હવે શું થયું ભાઈ? ભૂતકાળનો જે રેશિયો હતો કેટલો આવી ગયો? 4:8:2 આવી ગયો અને વર્તમાનનો રેશિયો કેટલો આવી ગયો? 9:3. રેડી? આ નવો રેશિયો. હવે જો તો ગેપ કાઢો તો કે ભાઈ 8માંથી 9 થયા ને 2માંથી 3 થયા, બેમાં 1-1નો તફાવત જોવા મળે છે. તો અહીંયાથી અહીંયા કેટલા ભાગ જોવા મળે છે? 1 ભાગનો તફાવત જોવા મળે છે. તો આ 1 ભાગ બરાબર વર્ષ કેટલા હતા? 4 વર્ષ. સમજાય છે? આ ગુણોત્તર રિસન્ટલી હાલનો છે ને આ 4 વર્ષ પહેલાંનો, એટલે 1 ભાગ બરાબર કેટલા બની ગયા? 4 વર્ષ. તો લખી શકાય ભાઈ 1 ભાગ બરાબર કેટલા વર્ષ મને જોવા મળે છે? 4 વર્ષ. મેં હમણાં જ કીધું ભાઈ પહેલાં મારે ફાધર, પિતા અને પુત્રીની હાલની ઉંમર શોધવી જોઈએ અને પડે. તો અહીં વિચારો તો ભાઈ ફાધરની હાલની ઉંમર કેટલા ભાગની હતી? 9 ભાગ. હવે રેડ કાઢી નાખવાનું, જૂનું કાઢી નાખવાનું, નવા સરથી ચાલુ કરવાનું. 1 ભાગ બરાબર 4 વર્ષ, તો 9 ભાગ બરાબર કેટલા? આવો પ્રશ્ન બેયનો. તો વિચારો 9 ચોક 36, તો ફાધરની જે ઉંમર આવવાની છે કેટલી આવવાની છે? 36 વર્ષ આવવાની છે. નંબર 2 વિચારો, 1 ભાગ બરાબર 4 વર્ષ, તો દીકરીના કેટલા ભાગ હતા? એના 3 ભાગ. તો અહીં લખી શકાય કે ભાઈ 1 ભાગ બરાબર 4 વર્ષ હોય એટલે અહીંયા લખીએ કે ભાઈ 1 ભાગ બરાબર 4 વર્ષ હોય તો 3 ભાગ બરાબર કેટલા? તો 3 ચોક કેટલા થઈ ગયા? 12. એટલે એની જે ડોટર હશે એના ઉંમર કેટલા વર્ષ આવી ગયા? 12 વર્ષ. આ બેયની વર્તમાન મને ઉંમર મળી, પ્રેઝન્ટ હાલની ઉંમર મને મળી. હવે તમને કેટલા વર્ષ પછીની કહે છે? 2 વર્ષ પછી. તો દીકરી અત્યારે 12 વર્ષની હોય તો 2 વર્ષ પછી કેટલા વર્ષની થઈ જાય? 14 વર્ષની. ફાધર અત્યારે 36 વર્ષના હોય તો 2 વર્ષ પછી કેટલા વર્ષના થઈ જાય? 38 વર્ષના. હવે સરવાળો કરો, 8 ને 4 12નો બગડો, વધી આવી 1 અને 3 ને 2 5, એટલે કુલ કેટલા વર્ષ થઈ ગયા ભાઈ? 52 વર્ષ. અને સરેરાશ કે છે એટલે હજી મારે 2 વ્યક્તિની પરફેક્ટલી સરેરાશ એવરેજ કાઢવા માટે એની સંખ્યા ડિવાઇડેડ બાય કરવી પડે. તો ભાઈ કેટલા વ્યક્તિ હતા? 2. 52/2 હોય તો આ બેની સરેરાશ જે ઉંમર આવવાની છે એ કેટલા વર્ષ મને આવવાની છે? 26 દુને 52, એટલે 26 વર્ષ મારી સરેરાશ ઉંમર આવવાની છે. તો પ્રશ્નનો ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો જોવા મળે છે? બીની અંદર આપણને 26 વર્ષ જોવા મળે છે. રેડી? સમીકરણ વાઇઝ જો સોલ્વ કરવા જશો તો તમને એક્સની કિંમત મળશે. એક્સની કિંમત જોવા જઈએ તો એક્સની કિંમત આમાં મૂકી દેશો એટલે તમને બેયની કેવી ઉંમર મળી જશે? રિસન્ટલી પ્રેઝન્ટ ઉંમર મળી જશે અને એક્સની કિંમત 12 આવશે. હજી એકવાર, જો આ પ્રશ્નને સોલ્વ કરશો એટલે એક્સની કિંમત 12 આવશે, એટલે અહીં તમે 12 મૂકશો ને 12 તરીકે કેટલા થઈ જશે? 36. એટલે આનું આ વસ્તુ મળી જશે ભાઈ 12 વર્ષ અને 36 વર્ષ. રેડી? એકની એક વસ્તુ તમને જોવા મળશે. રેડી? આગળ વધીએ. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ કે ભાઈ પિતાની ઉંમર તેના પુત્રના જન્મ સમયે પુત્રની હાલની ઉંમર જેટલી હતી. જો આ એક વિધાન સમજાઈ જાય ને, આ એક વિધાન, એનો મતલબ એવો થાય કે કોન્સેપ્ટમાં તમારું ઘણું બધું કામ પૂર્ણ થઈ ગયું. પછી શું કીધું? 12 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 5:3 હશે તો પિતાની હાલની ઉંમર કેટલી થાય? હવે સમજો તો અહીં આપણે લઈ લઈએ કે ફાધર છે ભાઈ અને એક સન છે. એમાં વર્તમાન જે છે
એ મને હજી કાંઈ આપ્યું નથી. વર્તમાનનો ગુણોત્તર હજી મને કાંઈ નથી આપ્યો. પણ એટલું જરૂરથી કીધું કે ભાઈ 12 વર્ષ પછી, વર્તમાન એટલે કે 12 વર્ષ પછી, 12 વર્ષ પછી એટલે કયો કાળ આવી જાય ભાઈ? ભવિષ્યકાળ આવે. અને ભવિષ્યકાળનો રેશિયો એને કેટલો આપ્યો છે? 5:3. એટલે અહીં જે રેશિયો આવવાનો છે કેટલો છે? 5:3. અને એ લખ નાખું, આ જે ગેપ પડે છે કેટલા વર્ષનો ગેપ પડવાનો છે? 12 વર્ષનો ગેપ પડવાનો છે. રેડી? વર્તમાન અને ભવિષ્યકાળ વચ્ચેનો જે ગેપ છે કેટલા વર્ષનો પડવાનો છે? 12 વર્ષનો ગેપ પડે છે. રેડી? હવે અહીંનો જો રેશિયો મને મળી જાય ને તો આપણે અગાઉ જે દાખલો ગણ્યો એ પેટર્નથી આપણે દાખલો ગણી શકીએ. પણ પ્રશ્ન નંબર જે વિધાન નંબર પહેલું તમને આપ્યું છે એ તમને રેશિયો આપવાનું છે. કેવી રીતે એ સમજીએ કે ભાઈ પિતાની ઉંમર તેના પુત્રના જન્મ સમયે પુત્રની હાલની ઉંમર જેટલી હતી. એનો મતલબ શું થાય? ધારો કે પિતાની ઉંમર 12 વર્ષ, જે તે સમયે ધારો કે 24 વર્ષ હતી. ક્યારે? પુત્રનો જન્મ થયો ત્યારે. હવે પુત્રની ઉંમર જ્યારે 24 વર્ષ થાય તો ઓબ્વિયસલી ફાધરની ઉંમર 48 વર્ષ થાય. બીજું એક્ઝામ્પલ વિચારો. ધારો કે પુત્રના જન્મ સમયે પિતાની ઉંમર 20 વર્ષ હતી. ફરીથી એકવાર, પુત્રના જન્મ સમયે પિતાની ઉંમર કેટલા વર્ષ હતી? 20 વર્ષ. તો બને એવું છે કે જ્યારે પુત્ર 20 વર્ષનો થાય ત્યારે ફાધર કેટલા વર્ષના થાય? 40 વર્ષ. એટલે કે ડબલ થઈ ગયા. બીજું એક્ઝામ્પલ વિચારો. ધારો કે દીકરાનો જન્મ સમયે ફાધરની ઉંમર 30 વર્ષ હતી. તો દીકરો 30 વર્ષનો ક્યારે થાય? 30 વર્ષ પછી. તો ઓબ્વિયસલી ફાધર જે છે 30 વર્ષ પછી 60 વર્ષના થઈ જાય. તો કહેવાનો મતલબ એવો થાય કે આ સેન્ટેન્સ એવું કહેવા માંગે છે કે હાલમાં જે ફાધરની ઉંમર દીકરા કરતાં 2 ગણી છે. તો અહીંયાનો જે રેશિયો છે એ કેટલો છે ભાઈ? 2:1. કારણ કે દીકરો જ્યારે જન્મ થયો હશે એટલા જ્યારે અત્યારના વર્ષ એડ થયા હોય, સમજો, એક નોર્મલી સમજો, દીકરાને જ્યારે જન્મ થયો ત્યારે ફાધર એક એજ ધરાવતા હતા. એટલી ને એટલી એજ જ્યારે દીકરો કરે ત્યારે ફાધર ડબલ વર્ષના જ થવાના છે. સમજાણું? જેટલી એજ છે એમાં પાછા એટલા થાય એટલે ડબલ વર્ષના થઈ ગયા. તો રેશિયો કેટલો આવી ગયો? 2:1. હવે આપણી જે પેટર્નને ફોલો કરીએ છીએ ભાગવાળી, એની મારે ફાઇન્ડ કરવાની છે. એને શું પ્રશ્ન પૂછ્યો એ સમજી લ્યો કે ભાઈ પિતાની હાલની ઉંમર કેટલી? એટલે વર્તમાન ઉંમર મારે ફાઇન્ડ કરવાની છે. કોની? ફાધરની. એટલે મારો ક્વેશ્ચન માર્ક છે ને અહીંયા છે. વર્તમાન ઉંમર કોની? ફાધરની. રેડી? હવે આગળ વિચારો. 2ના કેટલા થયા? 5. 3નો તફાવત આવ્યો. 2ના 5. 1ના કેટલા થયા? 3. તફાવત કેટલાનો આવ્યો? 2. 1માં 3નો તફાવત છે ને 1માં 2નો તફાવત છે. એટલે તફાવત સમાન છે નહીં. જો તફાવત સમાન હોત તો સીધી રીતે ચાલી જાય, તો આમાં કંઈ સુધારો વધારો ન કરે. પણ તફાવત જ્યારે અલગ અલગ છે એટલે આપણે શું લઈશું? હવે આડો તફાવત લઈશું. આડા તફાવતની ધારો કે હું વાત કરવા જાઉં તો અહીંયા તફાવત કેટલાનો પડે છે ભાઈ? 1નો. અને અહીંયા તફાવત કેટલાનો પડે છે? 2નો તફાવત મને જોવા મળે છે. તો હવે શું કરશું ભાઈ? જે તફાવત મને મળ્યા એને શું કરવાના? ઉપર નીચે ગુણવાના. ઉપર કેટલાનો તફાવત આવ્યો? 1. અહીંયા અને અહીંયા હું ધારો કે 2ને ગુણું તો કંઈ ચેન્જીસ આવશે નહીં. શું કામ? કારણ કે 5 એકા 5 અને 3 એકા 3 એ તો એમનામ જ રહેશે. પણ હા, નીચે 2 છે, ઉપર ગુણો. 2 દુ કેટલા થઈ ગયા ભાઈ? 4. અને અહીં થઈ ગયા 2 એકા 2. રેડી? હવે જોઈ લ્યો, તફાવત સમાન થઈ જ ગયો હોય. 4ના 5 થયા, 2ના 3 થયા. એટલે હું અહીં કહી શકું ભાઈ કેટલા ભાગનો તફાવત પડે છે? 1 ભાગનો તફાવત પડે છે. અને 1 ભાગ બરાબર મને કેટલા વર્ષ આપ્યા છે ભાઈ? 12 વર્ષ આપેલા છે. 1 ભાગ બરાબર કેટલા વર્ષ છે? 12 વર્ષ. કારણ કે આ વર્તમાનમાંથી ભવિષ્ય થયું એ 1 ભાગ અને વર્ષ કેટલા હતા? 12 વર્ષ. મને શું પૂછ્યું છે? પિતાની હાલની ઉંમર. તો વર્તમાન ઉંમર અને ફાધરની, પણ બગડાને નહીં લેવાનો. અને હવે કોને લેવાનો છે? ચોગડાને. શું કામ? કારણ કે 9 ગુણોત્તર એવો. તો પિતાજી 4 ભાગના છે. તો 1 ભાગ બરાબર 12 વર્ષ હોય તો એ લખવું પડે ભાઈ 4 ભાગ બરાબર કેટલા? એટલે 12 ચોક 48 વર્ષ કોના આવવાના છે ભાઈ? પિતાના આવવાના છે. 48 વર્ષ જોવા જઈએ. ઓપ્શન કયો આપેલો છે મને? બીની અંદર 48 જોવા મળે છે. રેડી? વધશું આગળના પ્રશ્નની અંદર. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની ધારો કે વાત કરવા જઈએ, એક પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 7:3 છે. જો તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ હોય તો તેમની ઉંમરનો તફાવત કેટલો થશે? હવે બહુ નોર્મલી પ્રશ્ન છે અને સાવ એટલે સાવ ઇઝી કોન્સેપ્ટ છે. ફરીથી પિતા અને પુત્ર એટલે લખવાનું હોય ફાધર છે અને એક શું છે? સન છે. રેશિયો કેટલો આપ્યો? 7:3. એનો મતલબ શું છે? ફાધર 7 ભાગના છે તો દીકરો 3 ભાગનો છે. આગળ
તેમની ઉંમરનો સરવાળો અહીં લખ નાખું. શું મને આપી દીધું છે એને? સરવાળો. અને સરવાળો કેટલા વર્ષ આપ્યો છે? તો કે 60 વર્ષ મને આપ્યો છે. અને મારે બેયની ઉંમરનો શું લેવાનો છે? તફાવત કેટલા વર્ષ થાય, બસ આ વસ્તુ મારે ફાઇન્ડ કરવાની છે. હવે નોર્મલી એક છે ને એકવાર વિચારો તો કે ધારો કે ફાધરના 7 ભાગ હોય, જે વસ્તુ એને આપી છે ને એમ જ ચાલવાનું. સરવાળો આપ્યો છે, તફાવત પૂછ્યો છે, તો જો એને પ્રશ્નની અંદર સરવાળો આપી દીધો હોય તો આનો સરવાળો કરીશ કે ભાઈ 7 ભાગ ફાધરના, 3 ભાગ દીકરાના, તો ટોટલ ભાગ કેટલા થઈ ગયા? 10. તો અહીં કહી શકાય કે ભાઈ આ 60 વર્ષ હશે ને, 10 ભાગ બરાબર હશે. 10 ભાગ બરાબર કેટલા વર્ષ હશે? 60 વર્ષ હશે. પણ આપણને શું પૂછ્યો છે? તફાવત. તફાવત એટલે શું? કે આના 7 ભાગ અને આના 3 ભાગ, બે વચ્ચેનો તફાવત કેટલા ભાગનો છે? તો કે 4 ભાગ. તો એ લખવું પડે કે ભાઈ 4 ભાગ બરાબર કેટલા? પાછું વિચારો, 83 સોલ્વ કરવાની મેથડ તમને કદાચ ખબર જોઈએ. 10 6 60 થાય એટલે ગુણ્યા કેટલા કર્યા? 6. તો અહીંયા 6 ચોક કેટલા થઈ ગયા? 24. તો આ 83ને જ્યારે હું સોલ્વ કરવા જઈશ તો બેયની ઉંમરનો તફાવત આવશે. કેટલા વર્ષ આવવાનો છે ભાઈ? 24 વર્ષ તફાવત આવવાનો છે. ઓપ્શન ચેક કરવા જઈએ, 24 ક્યાં જોવા મળે છે? ઓપ્શન નંબર સી ની અંદર. રેડી? આગળ વધશું. આગળ આવ્યું છે કે ભાઈ પીના લગ્ન 8 વર્ષ પહેલાં થયા હતા, એટલે કે ભૂતકાળમાં 8 વર્ષ પહેલાં થયા હતા. કીધું છે કે ભાઈ તેની હાલની ઉંમર તેની લગ્ન સમયની ઉંમર કરતાં 120% જેટલી છે. એનો મતલબ શું છે કે ભાઈ ધારો કે એને લગ્ન સમયે 100 ઉંમર હોય તો અત્યારે 120 ઉંમર હોય. આપણે તો ગુણોત્તરથી મતલબ છે, ટકાવારીથી નહીં. કીધું છે કે ભાઈ તેના લગ્ન સમયે તેની બહેન તેના કરતાં ઉંમરમાં 10 વર્ષ નાની હતી, તો તેની બહેનની હાલની ઉંમર કેટલી હશે? હવે એક છે ને નોર્મલી એક વસ્તુમાં કોન્સેપ્ટમાં પેલા પ્રશ્નને ખાસ સમજવું. હજી એકવાર, લગ્ન થયા ને કેટલા વર્ષ થઈ ગયા? 8 વર્ષ. તો હું તમને એમ કહી દઉં ભાઈ આ લગ્ન છે ને ભૂતકાળમાં થયેલા છે. આ લખ નાખું, ભૂતકાળમાં શું થયેલા છે ભાઈ? લગ્ન થયેલા છે. અને અહીંયા હું લઈ લઉં વર્તમાનનો રેશિયો. હવે પહેલાં છે ને એક કામ કરીએ, બેનો રેશિયો હું કાઢી લઉં. પહેલાં ફટાફટ બેનો શું કાઢી નાખ? રેશિયો. પણ એ તમને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ ભાઈ અહીંયાથી અહીંનો જે જમ્પ છે ને એ કેટલા વર્ષનો છે? તો કે 8 વર્ષ પહેલાંનો આ જમ્પ છે. ભાગ પડે છે, કેટલા ભાગનો પડે છે? તો કે 8 વર્ષનો ભાગ પડે છે. વેરી ગુડ, એક વસ્તુ મને મળી ગઈ. હવે એને શું કીધું કે ભાઈ લગ્ન કરતાં 120% જેટલી હાલમાં છે. તો હું તમને કહું કે ભાઈ લગ્ન સમયે જો એની ઉંમર 100% હોય, લગ્ન સમય એની ઉંમર 100% હોય, તો હાલમાં એની ઉંમર કેટલા ટકા હશે? 120% હશે. રેડી? હવેનો જો મારે રેશિયો કાઢવો હોય તો 0 0 ઉડી ગયા, 10 અને 12 એને હું અડધા કરી નાખું એટલે મારો રેશિયો કેટલો આવશે ભાઈ? 5:6 આવવાનો છે. રેડી? હવે નંબર 2 વિચારો તો કે મારે છે ને બહેનની હાલની ઉંમર એટલે વર્તમાન ઉંમર ફાઇન્ડ કરવાની છે. પણ આ જે વાત છે ને એ કોની વાત છે? પીની વાત છે. પણ એક અહીંયા શબ્દ આપ્યો છે કે ભાઈ તેના લગ્ન સમયે તેની બેન તેના કરતાં ઉંમરમાં 10 વર્ષ નાની હતી. કેટલા વર્ષ નાની હતી ભાઈ? 10 વર્ષ. તો જો લગ્ન સમયે 10 વર્ષ નાની હોય તો એનો મતલબ કે ભાઈ લાઈફ ટાઈમ નાની જ રહેવાની છે. કેટલા વર્ષ? 10 જ વર્ષ નાની રહેવાની છે. એવું તો નથી કે ભાઈ ધીમે ધીમે સમય જે વધતો જાય. આજ ધારો કે મારા 25 વર્ષ હોય અને કોઈ વ્યક્તિના 15 વર્ષ છે, તો મારા કરતાં 10 વર્ષ નાની વ્યક્તિ છે. પણ આજ ધારો કે મારી ઉંમર 10 વર્ષ પછી 25 થાય તો એની ઉંમર એ તમે 35 થાય 10 વર્ષ પછી. અત્યારે 25 છે તો 10 વર્ષ પછી 35 થાય તો એની 15માંથી 25 થશે. પણ ઉંમર તો અમારા બેયનો ગેપ જે 10 વર્ષનો છે એ તો લાઈફ ટાઈમ રહેશે. એટલે લગ્ન સમયે 10 વર્ષનો ગેપ હોય ને, 10 વર્ષ નાની હોય ને, તો અત્યારે 10 વર્ષ જ નાની હોય. રેડી? કોના કરતાં ભાઈ? પી કરતાં. તો હવે એક વસ્તુ વિચારો તો ભાઈ મારે પીની પહેલાં વર્તમાન ઉંમર લેવી પડે. ફરીથી એકવાર, કેટલા વર્ષનો તફાવત છે? 8 વર્ષ. તો ભાઈ આ જે ગેપ આવ્યો કેટલા ભાગનો આવ્યો? 1 ભાગ. તો અહીં કહી શકાય કે ભાઈ 1 ભાગ બરાબર કેટલા વર્ષ મને જોવા મળે છે? 8 વર્ષ. શું કામ? કારણ કે ભૂતકાળમાં 5નો રેશિયો, હાલમાં 6 ભાગનો રેશિયો, એટલે 1 ભાગ વધ્યા અથવા તો 1 ભાગ આમાં ઘટે છે. 1 ભાગ બરાબર 8 વર્ષ. તો વર્તમાનનો જે રેશિયો હતો એ કેટલો હતો? 6. તો 1 ભાગ બરાબર 8 વર્ષ. તો 6 ભાગ બરાબર કેટલા? 8 6 48 વર્ષ થયા. અને 48 વર્ષ છે કોના છે ભાઈ? પીના મને મળે છે.
48 વર્ષ મળે છે કોના મળે છે પીના, પણ એની બહેન એના કરતાં 10 વર્ષ કેવી છે નાની છે, તો આમાંથી હું 10 વર્ષ એની બહેન જે નાની છે એના બાદ કરી દઉં તો હાલમાં એની બહેનના જે ઉંમર હશે એ કેટલા વર્ષની થઈ જવાની છે ભાઈ 38 વર્ષની થઈ જવાની છે। એટલે તમારા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે એ તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવશે। રેડી, આગળ વધીએ। આગળ આપ્યું છે ભાઈ અમિત અને ધીરજની હાલની ઉંમરનો ગુણોત્તર 5:4 છે। જો 6 વર્ષ પછી અમિતની ઉંમર 41 વર્ષ થશે તો આજથી 10 વર્ષ પહેલાં ધીરજની ઉંમર કેટલી હશે? હવે ખાસ એટલે ખાસ એ નોંધનીય બાબત રહેશે અને એ તમારે વિચારવાનું કે ભાઈ ગુણોત્તર છે ને એ સ્ટેબલ રહેશે, ગુણોત્તર ક્યાંય નહીં ફરશે નહીં, સરવાળો ફરશે। સરવાળો એટલે મારી યાદ 50 વર્ષની ઉંમર હોય તો હું 10 વર્ષ પહેલાં 40 વર્ષનો હોય તો એ 50માંથી 40 મેં બાદ કર્યા ને સરવાળો કહેવાય। ગુણોત્તર આજ 5:1 હોય, ધારો કે અત્યારે ગુણોત્તર 5:1 છે તો 10 વર્ષ પછી આને એમ ન કે 10:15 છે આવું કહી શકાય નહીં કે આમાં 10 એડ કર્યા ને આમાં 10 એડ કર્યા, ના, ન કહી શકાય આવું। રેડી, તો ફાઇનલી ગુણોત્તરની સળી નહીં, ગુણોત્તરની સળી છે ને એ ભાગ પાડવા માટે જ કરવાની, ક્યાંય એને ભૂતકાળમાં અથવા ભવિષ્યકાળમાં ટ્રાન્સફર નહીં કરવાના, કોણે? ગુણોત્તરને। તો હવે આપણે આપણા પ્રશ્નને સ્વરૂપ આપીએ સરખી રીતે, શું કહેવા માંગે છે એને એવું કીધું છે કે ભાઈ અમિત અને ધીરજની હાલની ઉંમરનો ગુણોત્તર 5:4 છે। એટલે અહીં લખ નાખું ભાઈ વર્તમાન, બે વ્યક્તિ મને આપ્યા છે અમિત અને ધીરજ, એટલે અહીંયા અમિત આપ્યો છે અને એક કોણ આપ્યો છે ધીરજ, અને રેશિયો કેટલો આપ્યો છે 5:4, આટલો એક મને રેશિયો આપ્યો છે, આ વર્તમાનનો રેશિયો આપ્યો છે। પાછું વિચારો તો શું કહેવા માંગે છે એની અંદર કે ભાઈ જો 6 વર્ષ પછી અમિતની ઉંમર 41 વર્ષ થશે તો હવે વિચારો તો કોની વાત છે ભાઈ 6 વર્ષ પછી, 6 વર્ષ પછી, અને 6 વર્ષ પછી કયો કાળ હશે ભાઈ? ભવિષ્યકાળ। અને અમિતની ઉંમર કેટલા વર્ષ થવાની છે? 41 વર્ષ થવાની છે। 6 વર્ષ પછી 41 વર્ષ, તો 10 વર્ષ પહેલાં એટલે કે ભૂતકાળમાં, આ ભૂતકાળમાં કેટલા વર્ષ પહેલાં ભાઈ? 10 વર્ષ પહેલાં કોની ઉંમર મારે ફાઇન્ડ કરવાની છે? ધીરજની ઉંમર કેટલા વર્ષ હશે? રેડી, આવો કંઈક પ્રશ્ન બન્યો। હવે શું થાય સમજો, ગુણોત્તર મને વર્તમાનમાં આપ્યો છે, મારી પાસે ડેટા આપ્યો એ ભવિષ્યમાં આપ્યો છે, અને મને પ્રશ્ન પૂછ્યો એ ક્યાં પૂછ્યો? ભૂતકાળમાં પૂછ્યો। તો કમ્પલસરી આ જે ડેટા છે ને એને કમ્પલસરી મારે અહીં લઈ આવવો પડે, અને અહીંયાથી તમને કોની ઉંમર મળે ભાઈ? ધીરજની, પણ કેવી? વર્તમાન। અને વર્તમાનમાંથી મારે ક્યાં લઈ જવો પડશે? ભવિષ્યમાં લઈ જવો પડશે। પ્રશ્ન સમજો ને, બહુ ઇઝી છે, કોન્સેપ્ટ ભાઈ ચાલો, એટલે કોઈ પણ વસ્તુ અઘરું છે નહીં। હવે સમજો, આ 41 વર્ષ જે આપ્યા, સમજો 41 વર્ષ જે આપ્યા એ કેટલા વર્ષ પછીના આપ્યા? 6 વર્ષ પછી। હું તમને એમ કહું 6 વર્ષ પછી 41 વર્ષનો થઈશ તો મારી હાલની ઉંમર જો મારે ફાઇન્ડ કરવી હોય તો આમાંથી મારે 6 ને શું કરી દેવા પડે? બાદ કરવા પડે। શું કામ? કારણ કે આ જે છે ને 41 વર્ષ એ 6 વર્ષ પછીના છે, તો 41માંથી હું 6 કાઢી નાખું તો અમિતની હાલની જે ઉંમર મળવાની છે કેટલા વર્ષ મળવાની છે? 35 વર્ષનો અમિત હશે। રેડી, હાલમાં અમિત કેટલા વર્ષનો હશે? 35। પણ આ 35 વર્ષ છે એ અમિતના કેટલા ભાગના છે ભાઈ? 5 ભાગના છે, કારણ કે અમિત 5 ભાગનો છે એટલે 35 વર્ષનો। તો અહીંયા જો મારે ધીરજની ઉંમર ફાઇન્ડ કરવી હોય તો 83 મૂકવું પડે ભાઈ, અમિતના 5 ભાગ બરાબર કેટલા વર્ષ આપ્યા છે? 35 વર્ષ। તો ત્યાં તો ધીરજના તો 4 જ ભાગ છે, તો 4 ભાગ બરાબર કેટલા? હજી એકવાર, અમિત 35 વર્ષનો આવ્યો પણ કેટલા ભાગનો આવ્યો? 5 ભાગનો, મારે 4 ભાગની ફાઇન્ડ કરવી પડે। આ વિચારો 7 પંચા 35 અને 7 ચોક 28, 83 સોલ્વ કરો એટલે અહીંયા શું થાય? ગુણ્યા 7, તો અહીં પણ ગુણ્યા 7 કરો એટલે 7 ચોક કેટલા થઈ ગયા? 28 વર્ષનો થવાનો છે। અને 28 વર્ષ કોની આવી ભાઈ? ધીરજની। પણ આ ધીરજની 28 વર્ષ આવી, કેવી આવી? વર્તમાન। મને એને શું પૂછ્યું? 10 વર્ષ પહેલાં, તો હજી આ 28 વર્ષને જો મારે ભૂતકાળમાં લઈ જવા હોય 10 વર્ષ પહેલાં, તો હજી આમાંથી મારે 10ને શું કરી દેવું પડશે? બાદ કરવા પડે। એનો મતલબ એવો થાય કે 28માંથી 10 જાય તો આ ધીરજ જે છે એ કેટલા વર્ષનો આવવાનો છે? 18 વર્ષનો આવવાનો છે। ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો જોવા મળે છે? એની અંદર મને 18 વર્ષ જોવા મળે છે। રેડી, 28માંથી 10 જાય તો 18।
આગળના પ્રશ્નમાં વધશું. આગળનો પ્રશ્ન જોવા જઈએ તો કાકાએ ભાઈ 3 મિત્રોની હાલની ઉંમર 3:4:6 ગુણોત્તરમાં છે. 4 વર્ષ પહેલાં તેમની ઉંમર તે સમયની ઉંમરનો સરવાળો 66 હોય તો સૌથી મોટા મિત્રની હાલની ઉંમર કેટલી હશે? હવે પહેલાં એક સમજો તો ભાઈ એને શું આપ્યું છે? 3 વ્યક્તિ આપ્યા છે, મિત્રો છે ને હાલની ઉંમરનો ગુણોત્તર એટલે કે વર્તમાન મને ગુણોત્તર આપેલો છે. વર્તમાનનો મને એના ગુણોત્તર આપ્યો છે. કેટલો આપ્યો છે? 3:4 અને 6. આટલું જોઈને હું તમને કહી શકું કે આ સૌથી મોટો વ્યક્તિ હશે, આ સૌથી નાનો વ્યક્તિ હશે અને આ વચ્ચેનો વ્યક્તિ હશે. રેડી? નાનો વ્યક્તિ, વચ્ચેનો વ્યક્તિ, સૌથી મોટો વ્યક્તિ. પાછો વળી જો 4 વર્ષ પહેલાં તેમની તે સમયની ઉંમર. કેટલા વર્ષ પહેલાં ભાઈ? 4 વર્ષ. તો ઓબ્વિયસલી 4 વર્ષ પહેલાં એટલે શું? તો કે ભૂતકાળ થઈ ગયો. એટલે લખું ભાઈ 4 વર્ષ પહેલાં. અને 4 વર્ષ પહેલાં આ લોકોની ઉંમરનો સરવાળો કેટલો હતો ભાઈ? 66. તો ભૂતકાળમાં શું આપેલો છે? સરવાળો મને આપેલો છે અને સરવાળો આપ્યો છે. કેટલા વર્ષ આપ્યો છે? 66 વર્ષનો મને શું આપ્યો છે? સરવાળો આપ્યો છે. તો પહેલાં સૌપ્રથમ મારે શું કરવું પડે ભાઈ? આ 66 જે છે એને મારે અહીંયાથી અહીંયા વર્તમાનમાં લાવવા પડે. કારણ કે રેશિયો ક્યાં છે? વર્તમાનમાં. આ ડેટા આપ્યો ક્યાં છે? તો કે ભૂતકાળમાં. તો ભૂતકાળમાંથી જો વર્તમાનમાં હોય તો ઓબ્વિયસલી ઉંમરમાં વધારો થાય. હું 5 વર્ષ પહેલાં અને અત્યારની ઉંમર ગણું તો અત્યારે ઉંમર મારી વધારે હોય. તો મારે કેટલા વર્ષનો જમ્પ લગાડવાનો છે ભાઈ? 4 વર્ષનો જમ્પ લગાડવાનો છે. પણ કેટલા વ્યક્તિ છે ભાઈ? 3 વ્યક્તિ છે. એનો મતલબ એવો થાય ભાઈ 4 તેરીને કેટલા થઈ ગયા? 12. આની અંદર મારે હશે પ્લસ કેટલા પડશે? 12. કારણ કે એક વ્યક્તિને 4 વર્ષ વધે, બીજા વ્યક્તિને 4 વર્ષ વધે ને ત્રીજા વ્યક્તિને 4 વર્ષ વધે. એટલે 3 વ્યક્તિના 4 વર્ષ કરતાં તમારો જે વધારો થશે કેટલા વર્ષનો થશે? 12 વર્ષ. તો પાછું વિચારો, હતા કેટલા? 66. એની અંદર હું 12 ધારો કે કેટલા શું કરી દેવાનો છું? પ્લસ કરવાનો છું. તો વિચારો 6 ને 2 કેટલા થઈ ગયા? 8 અને 6 ને 1 7. એટલે અહીંયા જે ઉંમર આવવાની છે કુલ ઉંમર કેટલા વર્ષ આવી ગઈ ભાઈ? 78 વર્ષ આવે છે. 6 ને 2 8, 6 ને 1 7, 78 વર્ષ. પણ હવે મારે શું કરવાનું છે ભાઈ? આ મોટા વ્યક્તિને મારે શું લેવાનો છે? ધ્યાનમાં લેવાનો છે. તો પાછું વિચારો 6 ભાગાના 4 ભાગાના 3 ભાગાના 6 ને 4 10 ને 3 13. આના હું 13 ભાગ પાડી દઉં ફટાફટ. 13 ભાગ ધારો કે પાડી દઉં તો ભાઈ 1 ભાગ બરાબર 13 6 78 એટલે કે 6 વર્ષ આવવાના છે. ફરીથી એકવાર 78 વર્ષ છે એના મેં આના 6 ભાગ 4 ભાગ અને 3 ભાગ બધાના ભેગા કર્યા એટલે 13 ભાગ થયા. તો 13 6 78 1 ભાગ બરાબર કેટલા વર્ષ આવી ગયા? 6 વર્ષ. તો સૌથી મોટા મિત્રની ઉંમર કેટલા ભાગની હતી? 6 ભાગની. તો અહીં કહી શકાય 1 ભાગ બરાબર 6 વર્ષ. તો 6 ભાગ બરાબર કેટલા? તો 6 6 36. એટલે કે આ વ્યક્તિ સૌથી મોટો હતો. એની સરેરાશ ઉંમર જો તમે લેવા જાઓ, એની જો ઉંમર તમે લેવા જાઓ તો તમારો જવાબ કેટલો આવવાનો છે? 36 વર્ષનો તમારો ફાઇનલી આન્સર આવવાનો છે. રેડી? આગળ વધશું. આગળ એ પૂછે આજથી 10 વર્ષ પહેલાં એક માણસની ઉંમર તેના પુત્રની તે સમયની ઉંમર કરતાં 4 ગણી હતી. તો હાલની ઉંમર 58 વર્ષ હોય તો તેના પુત્રની હાલની ઉંમર કેટલી હશે? પ્રશ્નને પાછું એકવાર ધીમે ધીમે ફોકસ કરજો. કીધું છે કે ભાઈ આજથી 10 વર્ષ પહેલાં, એટલે હું અહીં લઈ લઉં ભાઈ આ વર્તમાન ઉંમર છે અને એક્ઝેક્ટલી 10 વર્ષ પહેલાં એટલે લખું છું ભાઈ 10 વર્ષ પહેલાં. રેડી? અને 10 વર્ષ પહેલાં એટલે કયો કાળ હશે? તો કે ભૂતકાળ હશે. હજી એક સમજો ભાઈ આજથી 10 વર્ષ પહેલાં એક માણસની ઉંમર તેના પુત્રની તે સમયની ઉંમર કરતાં 4 ગણી હતી. તો અહીં લઈ લો ભાઈ એક માણસ છે અને એક એનો સન છે. તો અહીંયા રેશિયો કેટલો આવી ગયો ભાઈ? 4:1. કેટલો રેશિયો આવી ગયો? 4:1. શું કામ? કારણ કે એને ક્લિયર કટ કીધું ભાઈ તે સમયની ઉંમર કરતાં 4 ગણી. તો એના ફાધર હશે એ 4 ગણા હશે. તેનો દીકરો કેટલા ભાગનો હશે? 1 ભાગનો. જો તેની હાલની ઉંમર 58 વર્ષ હોય, હાલની એટલે કોની? માણસની. તો અહીંયા એ માણસની ઉંમર મને આપેલી છે. કેટલા વર્ષ આપેલી છે? 58 વર્ષ મને આપેલી છે. તો મારીના દીકરાની હાલની ઉંમર મારે શું કરવાની છે ભાઈ? ફાઇન્ડ કરવાની છે. તો પાછું વિચારો તો ધારો કે આ 10 વર્ષ પહેલાં છે ને અત્યારે આ વર્તમાન છે.
આ માણસની ઉંમરને મારા અહીંયા લઈ જવી હોય તો મારા માઇનસ કેટલા કરવા પડે? 10. જો ગુણોત્તર આખો આ સાઈડ ન આવે, આને જ લઈ જવો પડે. તો આમાંથી 10 બાદ કરી દો એટલે વધ્યા કેટલા? તો કે 48 વર્ષ મારા વધવાના છે. કેટલા વર્ષ વધવાના છે? 48 વર્ષ. તો આજે 48 વર્ષ આવે છે, કેટલા ભાગના આવે છે? 4 ભાગના. તો આવું કહી શકાય કે ભાઈ 4 ભાગ બરાબર 48 વર્ષ. તો દીકરાને ભાગ કેટલા હતા? 1 ભાગ બરાબર કેટલા? ફરીથી એકવાર, આ 4 ભાગ બરાબર 48 વર્ષ આવ્યા તો 1 ભાગ બરાબર કેટલા? તો વિચારો 12 ચોક 48 એટલે ગુણ્યા 12 કર્યા, તો અહીંયા પણ 12 એકા 12. તો અહીંયા જે દીકરાની ઉંમર આવવાની છે, કેટલા વર્ષ આવવાની છે? 12 વર્ષ આવવાની છે. ફરીથી એકવાર, અહીંયા જે દીકરાની ઉંમર આવી, કેટલા વર્ષ આવી ગઈ? 12 વર્ષ. આનું સોલ્યુશન મેં સામે કરેલું છે. પણ આ 12 વર્ષ આવે છે, કેટલા વર્ષ પહેલાંની આવે છે? 10 વર્ષ પહેલાંની. જો હાલની ઉંમર પાછી મારે શોધવી હોય તો પ્લસ કેટલા કરી નાખવા પડશે? 10 કરવા પડશે. તો 12માં તમે 10 નાખશો એટલે દીકરાની હાલની ઉંમર આવવાની છે, કેટલા વર્ષની આવવાની છે? 22 વર્ષની હાલની ઉંમર આવવાની છે. ઓપ્શન કંઈ નથી એટલે જવાબ શું આવશે? ઉપર પૈકી એક પણ નહીં. રેડી? આ બેઝિક પ્રશ્નો હતા. હજી આપણું ચેપ્ટર પૂર્ણ નથી થયું. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આના ચેપ્ટરને આગળ ધપાવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.